यूपीना गोंडाમાં ટ્રેન દુર્ઘટનામાં 4ના મોત। ચંદીગઢથી ડિબ્રુગઢ જતી ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના 10 થી 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા। 20 થી વધુ મુસાફર ઇજાગ્રસ્ત। રેસ્ક્યુ શરૂ। રાજ્યમાં આગામી એક સપ્તાહ રહેશે વરસાદી માહોલ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદનું અનુમાન। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। પોરબંદર શહેર અને ગ્રામ્યમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ। રાણાવાવ કુતિયાણામાં 1-1 ઇંચ વરસાદ તો વરસાદથી ઠેર ઠેર જળભરાવની સ્થિતિ। ગીર સોમનાથની સાંગાવાડી નદીમાં ઘોડાપુર। ગીર ગઢડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદના પગલે સાંગાવાડી નદીમાં પૂર। કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે એક્શનમાં સરકાર। સીએમ ભૂપેન્દ્ર પટેલે યોજી વિડિયો કોન્ફરન્સ। વાયરસને પ્રસરતો અટકાવવા માટે કરી સમીક્ષા। ગીર સોમનાથમાં ડિમોલેશન મુદ્દે ધારાસભ્યના કલેક્ટર પર ગંભીર આરોપ। વિમલ ચુડાસમાએ તોડબાજીથી ડિમોલેશનની કામગીરી કર્યાનો લગાવ્યો આરોપ।